અમરેલી જિલ્લાના સાબરકુંડલા તાલુકાનું આ ફાચરિયા ગામ છે। આ ફાચરિયા ગામ ખારાપાટ વિસ્તારનું છે, પરંતુ અહીં વિકાસના કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે। મારું નામ છે ચંદ્રેશ રામાણી, ફાચરિયા ગામ છે। હાલ પંચાયતમાં ઉપસરપંચ તરીકે હું હોદ્દો ધરાવું છું અને મારી બાજુમાં ઊભા છે એ ભાઈ મારા ભત્રીજા અલ્પેશ રામાણી છે। એમના મમ્મી રંજનબેન અરવિંદભાઈ રામાણી હાલ સરપંચમાં કાર્યરત છે। જેઓએ અમારી પેનલ જીત્યા બાદ અમારું ગામ ખારાપાટનું છે ને અત્યંત પછાત વિસ્તાર કહી શકાય, અને ગામની જે તે સમયની સ્થિતિ બી એવી હતી કે પાવડો અને તગારું લઈને કરેલા પરિશ્રમની શરૂઆત આજે પ્રારંભ અને પુરુષાર્થને સફળતા અને સરળતાથી મેળવી અને ગામને આજે અંદાજિત 3.5 કરોડ જેવા કામોની પૂર્ણતા સાથે બીજા ટૂંક સમયમાં 2 થી 2.5 કરોડના કામો ગામના વિકાસ માટે સરકારશ્રી દ્વારા ફળવાયેલા છે। તેમજ અમારા કરેલા કામોની યાદી કહી શકું તો પહેલું તો ગામના બાળકોના ભવિષ્ય માટેની પ્રાથમિક શાળાનું મકાન, સાથે એમની પહેલી જ જરૂરિયાત હોય તો બાળક ચાહે છોકરી હોય કે છોકરો હોય, સેનિટેશન અનિવાર્ય છે, જે મારા ગામની સ્કૂલમાં અત્યારે ડેવલપ થાય છે। સારું પોષણ માટે સરકારશ્રીની યોજના અન્વયે મધ્યાહન ભોજનનો રૂમ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે, અને ત્યારબાદ પંચાયત સચિવાલય, જે તમામ ગામની પ્રાથમિક જરૂરિયાત કહી શકાય કે જ્યાં ગામના નાગરિકોને સુવિધા મળી રહે, તો ગામની ગ્રામ પંચાયત બનાવવાથી માંડી પછી વાસ્મો નલ સે જલ યોજના અંતર્ગત અંદાજિત 5400 મીટરની પાણીની પીવાની પાઇપલાઇન, ઘરે ઘરે નલ સે જલ યોજના અંતર્ગત, ત્યારબાદ લોક ભાગીદારી 10% ભરી અને પાણીનો સંપ તથા ઓવરહેડ ટાંકો વાસ્મો અંતર્ગત હાલ કાર્યરત છે। અંદાજિત 25 થી 27 લાખના રોડના કાર્યો પૂરા કરેલા છે અને બીજા 10-12 લાખથી 15 લાખ જેવા અમારા મંજૂર થયેલા છે। ત્યારબાદ કહી શકાય કે 2.5 લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઇટ, 2 લાખના CCTV કેમેરા લગાવેલા છે। ગામની સુરક્ષા અને સલામતીની જવાબદારી પણ એટલી જ અમારા માટે અનિવાર્ય છે। ત્યારબાદ દલિત સમાજના આંબેડકર હોલની એક દિવાલ હતી, અબોલ જીવોના પીવાના પાણી માટે અવેડાની એક સગવડ ઊભી કરી છે। ખારાપાટનું મારું ગામ છે એટલે સ્વાભાવિક નર્મદાનું પાણી જ્યાં સુધી મળે ત્યાં સુધી ગામની સુખાકારી અને સ્વાસ્થ્યનો સવાલ જે ચિંતિત અમને વર્ષોથી છે એનો એક હલ કાયમી મળે એના માટે એક પાણી પુરવઠા બોર્ડનો સંપ બન્યો। ત્યારબાદ હાલ એક ભૂગર્ભ જળ સિંચાઈ યોજના અંતર્ગત સરકારશ્રીએ ઇરિગેશન વિભાગ દ્વારા એક ચેકડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું, એમાં બી અમને એક આજે 1.5 કરોડ જેટલા વરસાદી પાણીના સંગ્રહને અમને પ્રાધાન્ય મળ્યું અને પ્રાથમિકતા મળે, જેથી અમારા ભવિષ્યના તળ સુદૃઢ અને સુરક્ષિત બને અને ખારાપાટના જે પીવાના પાણીની સમસ્યા છે એ આજીવન સોલ્વ થાય એના માટેનું પૂર્ણપણે કટિબદ્ધતા સાથેનું કાર્ય કર્યું છે।